આ ભગવાનની માટી, પ્રસાદીની માટી पालना में बाल प्रभु श्री घनश्याम महाराज एवं संतों का दर्शन। ઘનશ્યામ મહારાજ ઝૂલે ઝૂલતા હોય તેવું આ સ્વયં ઘનશ્યામ મહારાજ જ્યાં રહેતા, એનો જ્યાં જન્મ છો એનું ઘર છે. આ એના દરરોજના વપરાતા વાસણો છે, તમે જોઈ શકો. ઘનશ્યામ મહારાજ સપૈયામાં, તમે સપૈયાના દર્શન કરી શકો. આ દરરોજના માટે વપરાતા વાસણો છે. આ કોઈ પાણી ભરવાની ટાંકી છે. આ સપૈયાના દર્શન કરાવું છું તમને. જ્યાં સ્વામિનારાયણ ભગવાન રહેતા, જ્યાં રમીને મોટા થયા, ત્યાં આ રૂમની અંદર આવી રીતના વાસણો છે. એની રૂમ છે. આ સપૈયામાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે. અને ત્યાં આવી રીતના ઓરડાઓ છે, જૂનવાણી પહેલાના, જ્યાં ભગવાન જન્મ છો એ સમયના આ જૂનવાણી વાસણો છે. ઘર વખરી છે બધી. સપૈયામાં ભગવાન સ્વામિનારાયણ ભગવાન જે જગ્યાએ હોતા એ પલંગ, આ એના વાસણો, આ એની રૂમ, ઓરડાઓ, મેડીબંધ મકાનો હતા એ સમયમાં. અને સમય અનુસાર એની ઉપર આ મંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ ઠાકોરજીને ઝુલાવવા માટે ઝૂલો છે. સપૈયામાં ભગવાન સ્વામિનારાયણ ભગવાનનું આ મંદિર, આ ઠાકોરજી મહારાજ બિરાજમાન થયેલા છે આ મંદિરમાં. જય સ્વામિનારાયણ ભગવાન, જય સહજાનંદ સ્વામી મહારાજ, જય સ્વામિનારાયણ ભગવાન.